આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ ચેપ્ટર નંબર 4 જંગલ બુક। તો એમાં આપણને આ ગીત આપેલું છે એ આપણે ગાઈએ। તો આમાં લખ્યું છે ચાલો ગાઈએ ગીતડું। તો આપણને કીધું છે ભાગો રે ભાઈ ભાગો, દટણ આવ્યું પટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો। પછી નીચે કીધું છે અચાર આવે કચાર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવું તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચાર આવે કચાર આવે। તો બાળકો અહીંયા ગીતમાં કીધું છે કે ભાગો રે ભાઈ ભાગો, દટણ આવે છે પટણ આવે છે, ઊંચેથી આભ એટલે કે આકાશ પડે છે, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો। પછી નીચેમાં કે છે અચાર આવે છે અને કચાર આવે છે, મોટા મોટા મચ્છર આવે છે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે છે અને સસલાઓનું લશ્કર આવે છે। પછી નીચે આપણને કીધું છે દોરો। તો અહીંયા મચ્છર અને સસલું બે દોરવાનું છે। તો મેં અહીંયા મચ્છર એક દોરેલું છે, તમારે સસલાની આકૃતિ ઘરેથી દોરીને આવવાની છે। પછી સામેના પેજ ઉપર કીધું છે જોડો અને લખો। તો અહીંયા આપણે જોડકા જોડવાના છે ચિત્ર જોઈને। તો આપણને પેલું કીધું છે આ કૂતરું આપેલું છે, તો અહીંયા આ પૂંછડી કૂતરાની છે, આ કૂતરાની પૂંછડી જોડે આ જોડેલું છે। તો એવી રીતે આપણને પેલું આ ગાયનું ચિત્ર આપેલું છે, તો આપણે ગાયની પૂંછડી સાથે જોડવાનું છે। તો ગાયની પૂંછડી અહીંયા છે, તો આપણે અહીંયાથી જોડશું અને અહીંયા નીચે લખીશું આ પૂંછડી ગાયની છે। પછી બીજું કીધું છે બિલાડી, બિલાડીનું ચિત્ર આપેલું છે, તો એની પૂંછડી ગોતવાની છે। તો એની પૂંછડી અહીંયા છે, તો આપણે અહીંયાથી જોડશું અને નીચે લખીશું આ પૂંછડી બિલાડીની છે। પછી નીચે સિંહ આપેલો છે, તો આપણે સિંહની પૂંછડી ગોતવાની છે। તો આવા કલરની કઈ પૂંછડી છે, તો કે આ, તો આપણે અહીંયાથી જોડશું, અહીંયા લખીશું આ પૂંછડી સિંહની છે। પછી વધી એક પૂંછડી, તો એ કોની હોય ઘોડાની, તો આપણે અહીંયાથી જોડશું, અહીંયા લખીશું આ પૂંછડી ઘોડાની છે। પછી પાછળ કીધું છે આપણને આ કેનું ચિત્ર આપેલું છે બાળકો, ગધેડાનું। તો આપણે ગધેડાની પૂંછડી ગોતીએ। તો આમાંથી ક્યાં ગધેડાની પૂંછડી છે, તો કે આ, તો આપણે અહીંયાથી જોડશું અને નીચે લખીશું આ પૂંછડી ગધેડાની છે। પછી આપણને આ કયું ચિત્ર આપેલું છે બકરી, તો આપણે આવા કલરની પૂંછડી ગોતીશું। તો એની પૂંછડી ક્યાં આપેલી છે, નીચે। તો આપણે આ બકરીથી એની પૂંછડી સુધી જોડીએ અને નીચે લખીશું આ પૂંછડી બકરીની છે। પછી આપણને શેનું ચિત્ર આપેલું છે, ચિત્તો, તો
તો આપણે ચિત્તાની પૂંછડી ગોતવાની છે. તો એ પૂંછડી ક્યાં આપેલી છે? અહીંયા ઉપર. તો આપણે અહીંયા ઉપર જોડશું અને લખીશું આ પૂંછડી ચિત્તાની છે. પછી શેનું ચિત્ર આપેલું છે આપણને? મગર. તો આપણે મગરની પૂંછડી ગોતીશું. તો એ ક્યાં આપેલી છે? ચિત્તાની પૂંછડી નીચે. તો અહીંયા આપણે જોડીશું મગરને અને લખીશું આ પૂંછડી મગરની છે. પછી કોણ બાકી રહ્યું બાળકો? વાંદરાભાઈ. તો એક જ પૂંછડી બાકી છે. તો આપણે એની જોડે જોડશું. તો અહીંયા લખીશું આ પૂંછડી વાંદરાની છે. તો બાળકો સામેના પેજ ઉપર કીધું છે જુઓ અને જવાબ લખો. તો અહીંયા આપણને પૂછ્યું છે તમને કોની પૂંછડી ગમી? તો આપણે જે જોડકા જોડ્યા એમાંથી જેની પૂંછડી ગમી હોય તેનું લખવાનું. તો સૌથી વધારે સારી કોની પૂંછડી હતી? તો ચિત્તાની. તો આપણે અહીંયા લખીશું અમને ચિત્તાની પૂંછડી ગમી. પછી કોની પૂંછડી વાંકી છે? તો આપણે આગળના પેજ ઉપર અને પાછળના પેજ ઉપર જોયું એમાં કોની પૂંછડી સૌથી વધારે વાંકી છે? તો અહીંયા લખશું કૂતરાની. પછી સૌથી લાંબી પૂંછડી કોની છે? તો કે ગાયની. પછી કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? તો બાળકો કોની કોની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? તો અહીંયા લખીશું આપણે 5. તો કોની કોની પૂંછડીમાં એકથી વધુ રંગો છે બાળકો? ચિત્તો, મગર, વાંદરો, બકરી અને બિલાડી. તો થઈ ગયા 5. પછી તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? તો બાળકો તમે જેની જેની પૂંછડીને અડ્યા હોય તેના નામ લખવાના છે. તો આપણે અહીંયા લખીએ ગાય, ગધેડું અને બિલાડી. તો બાળકો આજે અહીંયા સુધી જ. આગળનું આપણે આગળના વિડીયોમાં જોશું. વંદે માતરમ. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે કલોલ. એમાં આપણે જોશું પાઠ્યપુસ્તકમાં. તો અહીંયા કીધું છે ઓળખો. તો અહીંયા આપણને નીચે એક ચિત્ર આપેલું છે જે આપણે ઓળખવાનું છે. તો બાળકો તમારી બુકમાં ચિત્ર આપેલું છે એમને આખું જુઓ અને ઓળખવાનું છે કે આ ચિત્ર કોનો છે. તો સામેના પેજ ઉપર કીધું છે ચિત્ર જોઈને લખો. તો અહીંયા આપણને પૂછેલું છે તે આપણે ચિત્ર જોઈને લખવાનું છે. તો મોઢું ખાલી જગ્યાનું છે. તો મોઢું કોનું છે બાળકો? તો કે મોઢું જીરાફનું છે. તો અહીંયા લખીએ જીરાફ. પછી કાન ખાલી જગ્યાના છે. તો કાન મોટા મોટા છે. તો મોટા કાન કોના હોય? હાથીના. તો અહીંયા લખીએ કાન હાથીના છે. પછી પૂંછડી ખાલી જગ્યાની છે. તો પૂંછડી વાંકી છે. તો કોની હોય બાળકો? શિયાળની. તો પૂંછડી શિયાળની છે. પછી શરીર કોનું છે? તો અહીંયા લખીએ શરીર ઝીબ્રાનું છે. પછી કેશવાળ સિંહના
છે. પછી નીચે આપણને પૂછ્યું છે આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. તો આ પ્રાણીનું નામ શું હોય તો મજા આવે બાળકો? તો કે ગધેડો. પછી નીચે કીધું છે ચાલો ગાઈએ ગીતડું, ભાગો રે ભાઈ ભાગો, અચર આવે કચર આવે, એ ગીતડું ગાવાનું છે. પછી આપણને વાર્તા આપેલી છે સિંહ સાહેબની પૂંછ. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. તો આમાં કીધું છે કે એક જંગલ હતો, એમાં જંગલનો રાજા સિંહ હતો. તે જાતે શિકાર કરે અને પોતે ભરપેટ જમે. પછી જો વધ્યું હોય તો એ શિયાળ ખાય. એટલે શિયાળને મજા આવી ગઈ કે એને કંઈ કામ પણ નહીં કરવાનું અને જમવાનું મળી જાય. પછી સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. તો સિંહ છે એ વૃદ્ધ થઈ ગયો. એને જાતે શિકાર કરીને ખાવા જેટલી પણ શક્તિ ન હતી. 3-4 દિવસ સિંહ અને શિયાળ બંને ભૂખ્યા રહ્યા. પછી એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહ સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળભાઈ? તો આમાં એવું કીધું છે કે એક દિવસ શિયાળે એક સસલાને આવતા જોયું. તેને શિયાળે પછી સિંહને કીધું કે તમે મરવાનું ખોટું નાટક કરો એટલે સસલાનો શિકાર થાય. પછી કીધું છે દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે, તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. તો આ સસલાભાઈ પૂછે છે કે સિંહભાઈને શું થયું? એટલે શિયાળભાઈ એમ કહે છે કે દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે, તો આવ અને રાજાજીને દાટવામાં મદદ કર. પછી સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી, નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અક્કડ થઈ જાય પણ એની પૂંછ તો હલે. જુઓ સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવાની રાહ જોતા બેઠા રહ્યા. તો આમાં આપણને કીધું છે કે સસલો બહુ ચાલાક હતું. એને એમ થયું કે સિંહભાઈ મરી જાય તો શિયાળભાઈ એટલા એના માટે દુઃખી થાય એવા નથી, કંઈક ગરબડ લાગે છે. એટલે સસલાએ એક યુક્તિ ચલાવી અને એને ખોટું કીધું કે સિંહ જો મરી જાય તો એમની પૂંછ હલતી રહે, એ અકડ થઈને ન રહે. તો સિંહે આ વાત સૂતા સાંભળી એટલે એણે પોતાની પૂંછ હલાવી. એટલે સસલાને સાચી વાતની ખબર પડી કે સિંહભાઈ મર્યા નથી એટલે ત્યાંથી તરત જ ભાગી ગયા. પછી સિંહ અને શિયાળ તો ફરીથી કોઈક શિકારની વાટ જોઈને બેઠા હતા. પછી અહીંયા નીચે કીધું છે હા કે ના લખો. શિયાળ જંગલનો રાજા છે. તો આ વાક્ય કેવું છે બાળકો? ખોટું. તો આપણે અહીં લખશું ના. શિયાળ શિકાર કરીને ખાય છે. તો આ વાક્ય કેવું છે? ખોટું. તો અહીંયા લખશું ના. સિંહ અને શિયાળને ખૂબ જ ભૂખ લાગી હતી. તો એને ભૂખ લાગી હતી બાળકો? તો કે હા. શિયાળ સસલાને મળવા જાય છે. આ વાક્ય કેવું છે? ખોટું. તો આપણે અહીંયા લખશું ના. પછી સામેના પેજ ઉપર કીધું છે સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. તેથી રડે છે બાળકો? તો કે ના. સસલો સિંહને જોઈને ભાગી જાય છે. તો કે હા. શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. ના. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે. ના. પછી નીચે કીધું છે વાક્ય પૂરા કરીને બોલો. એક મોટું ખાલી જગ્યા હતું. તો એક મોટું જંગલ હતું. સિંહ બહુ જ ખાલી જગ્યા. તો શું આવે બાળકો? અહીંયા આપણે વાક્ય પૂરું કરવાનું છે. તો સિંહ બહુ જ ભૂખ્યો હતો.
પછી શિયાળે જોયું કે દૂરથી સસલો આવતો હતો. પછી તમારી કંઈક ભૂલ થાય છે. એના પછી કીધું છે બાળકો લખો. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કોણ ઘરડું થઈ ગયું હતું તો સિંહ. એવી જ રીતે આપણે બીજું લખવાનું છે શિયાળ સિંહ પર શું નાખતો હતો તો અહીંયા લખીએ સૂકા પાંદડા. પછી કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી તો સસલાની. પછી કોનામાં શક્તિ ન હતી તો સિંહમાં. પછી કીધું છે નાટક કરવાનું કોણે કહ્યું તો કે શિયાળ. તો અહીંયા કીધું છે સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી તો આપણે અહીંયા લખીશું શિયાળ. પછી સિંહની હલતી પૂંછડી કોણે જોઈ તો કે સસલાએ. પછી સાચી વાતની ખબર કોને પડી તો અહીંયા લખીશું સસલાને. પછી પાછળ કીધું છે ક્રમમાં ગોઠવો તો અહીંયા કીધું છે દરેક વાક્ય 2 વખત વાંચો વંચાવો ને પછી પૂછો સૌથી પહેલા શું થયું હતું તે પછી ને છેલ્લે શું થયું પછી બધા વાક્યો ક્રમમાં બોલાવો. તો બાળકો આપણે આ વાક્ય છે એને આપણે ક્રમ આપવાના છે. તો પહેલું વાક્ય કયું આવશે તો અહીંયા આપણને 1 થી 5 વાક્યો આપેલા છે. પહેલા એ આપણે વાંચીએ ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. તો અહીંયા પહેલું વાક્ય કયું આવશે બાળકો તો અહીંયા પહેલું આ વાક્ય આવશે શિયાળે સસલાનો શિકાર કરવા માટે યુક્તિ કરી. પછી શિયાળે રડતા રડતા સિંહ પર પાંદડા નાખ્યા. પછી સસલાએ કહ્યું કે મરેલા સિંહની પૂંછડી તો હલે. પછી આવશે ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. અને છેલ્લે આવશે સસલાને ખબર પડી ગઈ કે સિંહ જીવે છે. તો બાળકો નીચે કીધું છે સિંહ સાહેબની પૂછ. વાર્તામાંથી 5 વાક્યોનું શ્રુત લેખન કરાવો. તો અહીંયા મેં શ્રુત લેખન કરીને રાખ્યું છે. તમારે એમાં તમારી બુકમાં શ્રુત લેખન કરવાનું છે એટલે કે લખી નાખવાનું છે. તો પહેલું મેં લખ્યું છે સિંહ ઘરડો થઈ ગયો હતો. જંગલનો રાજા સિંહ હતો. ખોટે ખોટું સૂતેલા સિંહે પૂંછડી હલાવી. તમારી કંઈક ભૂલ થાય છે. પછી નીચે લખ્યું છે નક્કી કંઈક ગડબડ લાગે છે. પછી સામેના પેજ ઉપર કીધું છે તમારો મમ્મીનો અથવા પપ્પાનો અથવા વડીલોનો અંગૂઠો છાપો. દરેક પરથી ચિત્ર બનાવો. તો અહીંયા જે આ જગ્યા આપેલી છે જે બોક્સ આપેલા છે એમાં તમારે તમારો અથવા તો તમારા મમ્મી પપ્પાનો કે કોઈ પણ તમારા વડીલોનો અંગૂઠા છાપ આમાં કરવાની છે અને તેના પરથી ચિત્ર બનાવવાનું છે. તો અહીંયા આપણને એક પતંગિયાનું ચિત્ર આપેલું છે. તો મેં અંગૂઠાની છાપની મદદથી ઢીંગલી અથવા તો બીજું કોઈ પણ ચિત્ર બનાવી શકો છો. તો આ તમારે પૂર્ણ કરીને આવવાનું છે. પછી નીચે વાતચીત કીધી છે. તો એમાં પહેલું કીધું છે પહેલા ખાનામાં શું બનાવ્યું છે તો પહેલા ખાનામાં તો પતંગિયું બનાવેલું છે. પછી ઢીંગલી અથવા તો પતંગિયું કોણે બનાવ્યું છે તો ઢીંગલી અથવા તો પતંગિયું જેણે બનાવ્યું હોય એનું નામ અહીંયા લખવાનું છે. પછી બીજા ખાનામાં શું બનાવ્યું છે તો એ જે તમે ચિત્ર બનાવ્યું હોય જે છાપ પરથી તો એ અહીંયા તમારે લખવાનું છે. પછી કયું ચિત્ર બનાવવાની સૌથી વધારે મજા આવી
તો તમારે 3 અંગૂઠાની છાપ બનાવી અને ચિત્ર બનાવવાનો છે. તો એ 3માંથી તમને કયું ચિત્ર બનાવવાની વધારે મજા આવી તે તમારે અહીંયા દર્શાવવાનું છે. પછી કીધું છે તમારા મિત્રએ બનાવેલા ચિત્રો જુઓ. જેણે તમને ગમતા ચિત્રો બનાવ્યા હોય તેવા 2 મિત્રોના નામ લખો. એટલે કે તમારે તમારા મિત્રના ચિત્રો જોવાના છે અને એને જે ચિત્ર દોર્યા હોય એમાંથી તમને જે ચિત્ર ગમતા હોય તો તમારે એ મિત્રોનું નામ આમાં લખવાનું છે. તો હું આમાં નામ લખું છું મીના અને હિના. તમારે તમારા મિત્રોનું નામ લખવાનું છે. પછી પાછળના પેજ ઉપર કીધું છે શિક્ષક વચાવે તેમ મોટેથી વાંચો. તો અહીંયા કીધું છે આખો બોલો અડધો બોલો. એટલે કે અહીંયા આપણને આ જે વચ્ચેનો શબ્દ છે તે આપણને આખે આખો આપેલો છે. વચ્ચેનો અક્ષર છે એ આખો આપણને આપેલો છે અને અહીંયા વચ્ચેનો અક્ષર છે એ અડધો આપેલો છે. તો અહીંયા બોલીશું ડબબો, પછી ડબ્બો, જભભો, જભ્ભો, અપપુ, અપ્પુ, ગપપુ, ગપ્પુ, પથથર, પથ્થર, અધધર, અધ્ધર, મુનની, મુન્ની, ખીલલી, ખીલ્લી, બિલલી, બિલ્લી, ખીસસુ, ખિસ્સુ. તો બાળકો આ શબ્દ તમારે તમારી ઘરે વાંચવાના છે.